જય ગૌ માતા મિત્રો, હું છું આપનો લોકગાયક કલ્પેશ આહિર। તમે જોવો એમ કે લાઠી તાલુકાના દૈથરા ગામની અંદર નિરાધાર માજી રહેતા હતા, તો તેમનું ઘર બનાવવા માટે અમારા કરુણા ધૂન મંડળના સભ્ય એવા અલ્પેશભાઈ આહિર, પ્રતિકભાઈ નારોલા અને સેવક એવા સુજીતભાઈ ત્યાં પહોંચ્યા હતા। માજીના ઘરની હાલત જોઈ હતી, તમે જોઈ શકો તેમ વિડીયોમાં તમને બતાવું છું કે કઈ રીતના માજીની હાલત હતી। તો ફાઇનલી મિત્રો દૈથરા મુકામે માજીના ગામે પહોંચી ચુક્યા છીએ। તમે જોવો એમ કે પતરા પણ તૂટી ગયા છે, બહુ ખરાબ પોઝિશનમાં માજીનું મકાન છે મિત્રો, અને માજીની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ છે। તમે જોઈ શકો તેમ કઈ રીતના તે રહે છે। એવા પ્રતિકભાઈ નારોલા, સેવક સુજીતભાઈ, અલ્પેશભાઈ આહિર ત્યાં પહોંચી અને ચર્ચા વિચારણા કરી રહ્યા છે મિત્રો। તમે જોઈ શકો તેમ હવે પતરા પણ ઉતારી રહ્યા છે મિત્રો, આખી ટીમ મળી અને પતરા ઉતારી રહ્યા છે। ખૂબ જ ઝડપી કામકાજ ઉપાડ્યું છે માજીના મકાનનું મિત્રો। તમે જોઈ શકો તેમ ફાઇનલી મિત્રો હવે પતરા પણ નીકળી ચૂક્યા છે। પ્રતિકભાઈ નારોલા તે પણ ખૂબ જ સારી એવી મહેનત કરે છે મિત્રો। સેવક સુજીતભાઈ ની પણ ખૂબ સરસ મજાની મહેનત છે મિત્રો। તો એમની આઈડીમાં પણ આવા જ ઘણા બધા સેવાના વિડીયો છે, તો એમની આઈડી ને પણ ફોલો કરજો મિત્રો। ખૂબ સરસ મજાનું એમનું કાર્ય છે। તમે જોઈ શકો તેમ કે નોંધારાના આધાર એવા સુજીતભાઈ, પ્રતિકભાઈ નારોલા આ બંને ભાઈઓ બન્યા છે મિત્રો। તો ફાઇનલી મિત્રો હવે જીસીબી પણ આવી પહોંચી ચૂક્યું છે, તે મકાનની દિવાલ પણ પાડે છે। તમે જોવો એમ તમે જોઈ શકો તેમ મિત્રો હવે પાયા પણ છપાઈ ગયા છે। દીકરીબા જીસીબી ને ચાંદલો કરી રહ્યા છે, કારણ કે ફાઇનલી હવે પાયા ખોદવાની ફૂલ તૈયારીમાં છે મિત્રો બધા લોકો। પ્રતિકભાઈ નારોલા, અમારે સુજીતભાઈ ખૂબ સારી એવી મહેનત કરે છે મિત્રો, એમની પણ ખૂબ સરસ મજાની સેવા છે મિત્રો। તો મિત્રો ફૂલ તૈયારી થઈ ગઈ છે અને પાયા ખોદવાનું પણ ચાલુ થઈ ગયું છે મિત્રો। તમે જોઈ શકો તેમ પાયા પણ ખોદાઈ ગયા છે હવે તો। તો મિત્રો વિડીયોમાં તમે જોયું એમ કે માજીના મકાનના પાયા પણ ખોદાઈ ગયા છે, અને ખરેખર મિત્રો સેવક સુજીતભાઈ અને પ્રતિકભાઈ નારોલા ખૂબ જ સરસ મજાનું કાર્ય કરે છે। તો એમની આઈડી ને પણ લાઈક
શેર અને ફોલો કરજો મિત્રો. અમારું કરુણા ધૂન મંડળની આઈડી છે, એમાં પણ આવા વિડીયો અપલોડ થશે. મારી આઈડી છે તો એ આઈડી માં પણ આવા વિડીયો અપલોડ થતા રહેશે મિત્રો. જો આપ પણ યોગદાન દેવા માટે ઈચ્છુક હો તો અમારો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો મિત્રો. અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, એટલે બીજા લોકો પણ જોઈ શકે. તો યોગદાન આપવું હોય તો એ લોકો યોગદાન પણ આપી શકે, અને કોઈ ખરેખર આવા જરૂરમંદ લોકો હોય તો ત્યાં સુધી અમારો કોન્ટેક્ટ પણ થઈ શકે મિત્રો. તો વિડીયોને ખૂબ શેર કરજો. જય ગૌ માતા.